નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું ડેરિવેટિવ ચેપ્ટર્સમાં. આજે આપણે સ્વાધ્યાય 5.3 ના પાઠ 10 માં અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થીઓ, જેના પ્રશ્નો આપણે 8 થી બાકી છે. તો પ્રશ્ન 8 તરફ આગળ વધું છું. એમાં આજે 8મો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ, એ પરીક્ષાલક્ષી આઈએમપી છે. યસ, કારણ કે આ પ્રશ્નનો આન્સર ટોટલ 3-4 રીતે આપણે એને સમજશું. પહેલો આપણે અભ્યાસ કરશું x ને સાપેક્ષ વિકલન કરતા આપણે ડાયરેક્ટ વિધેયને લઈ લઈશું, એટલે d dx sin square x પ્લસ આ જ રીતે મેં એનો ઉલ્લેખ કરું છું d dx ઓફ cos square x y, અને આ જે ફોર્મિંગ છે આખું એ સેમ જ રહેશે વિદ્યાર્થીઓ, ઇઝ ઇક્વલ ટુ d dx ઓફ 1. આ રીતે તમે આનો અભ્યાસ શીખી ગયા છો. x⁻n પ્રમાણેનું વિકલન 2 sin x અને sin નું વિકલન બાકી, એ નેક્સ્ટ સ્ટેપમાં બતાવીશ. તેવું જોઈએ 2 cos x, એક્ચ્યુઅલી એ 2 1 લખવાનું હોય વિદ્યાર્થીઓ, તમે ના લખો તો ચાલે. અને d dx ઓફ cos y નું વિકલન બાકી, અને અહીંયા 1 અચળ છે, એનું વિકલન રહેશે 0. ત્યારબાદ અહીંયા રહેશે 2 sin x, sin x નું વિકલન cos x. તેવું જ અહીંયા 2 cos y, અને cos y નું વિકલન -sin y, અને ઇઝ ઇક્વલ ટુ વિદ્યાર્થીઓ 0. અહીંયા તમારું ધ્યાન દોરીશ મેં, આ એક સૂત્ર છે, જે તમને ખ્યાલ હોય તો આખું એક સૂત્ર છે વિદ્યાર્થીઓ. બસ અહીં એક પદ રહી ગયું આપણું cos y નું -sin y, અને વિદ્યાર્થી મારી મિસ્ટેક છે, y નું વિકલન આવશે dy by dx. આનું રહી ગયું ને, cos y નું વિકલન થઈ ગયું -sin y, અને અહીંયા sin x નું કરેલું cos x, પણ x તો બાકી એ 1, અને અહીંયા રહેશે પહેલું તો 2 cos square y, cos નું -sin y, અને y નું dy by dx. આખું સૂત્ર છે વિદ્યાર્થીઓ, જો તમને ખ્યાલ હોય તો sin 2x. યસ, આ આવશે માઈનસ sin 2y અને dy by dx જેમ છે તેમ જ આપણે વિદ્યાર્થીઓને પ્રવા દઈએ, એટલે આમાંથી તમને dy by dx એક સેપરેટ મળશે, જે તમે આ રીતે આનો ઉત્તર વિદ્યાર્થીઓ લખી શકો છો, જેને આપણે આ રીતે શો કરીએ. માટે વિદ્યાર્થીઓ આ મળશે sin 2x is equal to sin 2y dy by dx. એટલે તમને ઉત્તર મળવાનો dy by dx is equal to ફક્ત અને ફક્ત sin 2x ના છેદમાં sin 2y. વિદ્યાર્થીઓ આ તમારો એક ઉત્તર આવ્યો, જેને મેં સમીકરણ 1 કહીશ. આ પ્રશ્નનો ઉત્તર સાચો છે એમ તો, પણ આને જો બીજી રીતે સમજાવું તો ઓર અનધર મેથડ પણ તમારે યાદ રાખવાની છે, કારણ કે આ પ્રશ્નનો બીજો આન્સર પણ શક્ય છે. એટલા માટે મેં તમને પ્રશ્નને આઈએમપી કીધો છે. આ પદને આપણે ડાબાથી જમણા મૂકી દઈએ, એટલે અહીંયા આવશે sin square x 1 - cos square y, જે તમને ખ્યાલ જ છે શું બની જશે, sin square y. બે બાજુ sin sin દૂર નહીં કરી શકાય. હા, હવે સ્ટાર્ટ કરીએ આપણે x ને સાપેક્ષ વિકલન કરતા. વિદ્યાર્થીઓ આનું તમે વિકલન કરશો તો તમને શું મળશે, 2 sin y cos y જે મળેલું જ છે, અહીંયા પણ એ જ બનશે, અને આ રીતનો તમારો આન્સર સેમ જ આવવાનો આ ફોર્મિંગમાં. ક્લિયર? એટલે અહીં જો તમે આ રીતે જશો તો sin square y નું વિકલન કેટલું આવવાનું, 2 sin y cos y. પણ જો તમે આને વિકલન કરવા જશો તો આવું મળશે તમને 2 sin x cos x, અને આ ફોર્મિંગમાં 2 sin y નું cos y, અને y નું કેટલું, dy by dx. આ રીતે તમને એક ફોર્મ મળશે, જે તમને અહીંયા જે ઉત્તર મળેલો છે એ જ મળવાનો છે. તમે વિચારતા હશો સરે આ ઓર મેથડથી પાછું કેમ સમજાવ્યું, આનો એક બીજો આન્સર પણ સત્ય છે, એ બતાવું છું. તો પહેલા પૂર્ણ કરીશ. આટલું તમને ખ્યાલ જ છે, આ રહેશે sin 2x, આ રહેશે sin 2y dy by dx. ને તમે જોઈ શકો આ સ્ટેપ અને આ સ્ટેપ વિદ્યાર્થીઓ સેમ જ આવ્યું, એટલે તમે આનો ઉત્તર પણ આ લખી શકો, dy by dx sin 2x ભાગ્યા sin 2y, જે આ રહેશે સેમ આન્સર.
પણ હવે જો મેં તમને આટલેથી આનું ડેરિવેશન્સ અલગ કરી નાખું, વર્ગમૂળ લઈ લેવું, તો મારો આન્સર બદલાઈ જશે. હવે એ સમજાવું છું. આ જ રીતે આ જ સમને પણ એક ડિફરન્ટ મેથડથી તમે જોઈ શકશો. પ્રશ્ન આ જ છે વિદ્યાર્થીઓ, પણ હવે એને હું એક બીજા એંગલથી બતાવવા જઈ રહ્યો છું, જેને તમે સમજી શકશો. ક્વેશ્ચન જ છે એટલે અહીંયા પાછું લખીશ ઓર અધરવાઇઝ sin square x plus cos square y is equal to 1. આ રીતે જમણી બાજુ તો લઈ જઈશ, પણ હવે આને હું ઉલ્લેખ આ રીતે બતાવું છું. 1 minus cos square y, જેને તમે લખી દેશો sin square y. બંને બાજુ વર્ગમૂળ લેતા તમને sin x મળશે પ્લસ ઓર માઇનસ sin y. અહીંયાથી વિદ્યાર્થીઓ આનો આન્સર ચેન્જ થશે. યસ, હવે તમે ચાલુ કરશો x ને સાપેક્ષ વિકલન કરતા શ્યોર તમારો આન્સર બદલાઈ જશે. આનો આન્સર આવશે d dx of sin x પ્લસ ઓર માઇનસ આઉટસાઇડ d dx of sin y. હવે તમે જો આનો ઉત્તર આના જેવો નહીં આવશે, એક ડિફરન્ટ આવશે. એ પણ સાચો જ છે. તમને જે સાબિત કરવા કીધું હોય તે પ્રમાણે તમારે લખવાનું. આ આવશે cos x, x નું 1, અહીંયા sin y નું cos y, પણ y નું થશે કેટલું? dy by dx. માટે ઉત્તર રહ્યો તમારો dy by dx પ્લસ ઓર માઇનસ cos x ના છેદમાં cos y, જે મેં ખાલી આને ભાગી નાખ્યું છે. આ ફોર્મ તમે આમાંથી નહીં લાવી શકો, ગેરંટેડ. અને આ જ તમને પાછો બતાવું છું આધુનિક રીતે, જેનો આન્સર એક ડિફરન્ટ પાછો પણ આવી શકે, જે પણ તમને ખ્યાલ હશે જ. મેં ખાલી એક નાનકડું પદ બદલું છું વિદ્યાર્થીઓ આ સ્ટેપમાં, આ રીતે, જેમાં તમે જોઈ શકશો. તો આ પ્રશ્ન પાછો ઓર કરીને sin square y x plus cos square y is equal to 1. આમાં મેં તમને જમણી બાજુ cos ને લઈ ગયો છું, અને અહીંયા હું sin ને લઈ જાઉં છું. જો એટલે cos square y 1 minus sin square x. આનો એક ડિફરન્ટ આન્સર આવશે પાછો, જે આવશે cos square x. બંને બાજુ વર્ગમૂળ લેતા cos y is equal to plus or minus cos x. વિદ્યાર્થીઓ આ સ્ટેપ અલગ છે, આ સ્ટેપ અલગ છે. હવે સ્ટાર્ટ કરું છું x ને સાપેક્ષ વિકલન કરતા. એટલે આ રહેશે d by dx of cos y, અહીંયા પ્લસ ઓર માઇનસ d by dx of cos x. ને હવે વિદ્યાર્થીઓ આનું વિકલન આપણે કરીએ છીએ. cos y નું વિકલન માઇનસ sin y, y નું આગળ ચાલશે. યસ, કેટલું? dy by dx. અહીંયા સેમ cos x નું માઇનસ sin x, x નું આગળ ચાલશે ઓન્લી 1. વિદ્યાર્થીઓ આપણે આ માઇનસ અને આ માઇનસ દૂર કરી નાખીએ. ફક્ત આન્સર રહેશે dy by dx કેટલો? sin x ના છેદમાં sin y. અને આ આન્સર વિદ્યાર્થીઓ તમારો ઉત્તર સાચો છે, જે આનાથી ડિફરન્ટ છે. એટલે આ આન્સર પણ સાચો, આ પણ સાચો, અને આગળ જે બે કર્યા તે બી સાચા. એટલે આને તમે ઇક્વેશન નંબર 3 આપજો અને ઇક્વેશન નંબર 4 આપજો. પરીક્ષામાં જે સાબિત કરવા કીધું હોય તે તમે લખી શકો છો. વિદ્યાર્થીઓ હવે એકદમ મજાનો સમય આવે છે, જે આપણે સેકન્ડ ચેપ્ટરમાં શીખી ગયા છે એ ટાઈપના વિધેયનું વિકલન કરવાનું છે. sin ઇન્વર્સ 2x ભાગ્યા 1 plus x સ્ક્વેર, અને પૂછે છે તો dy by dx ગણો. આ રીતે મેળવવાનું છે. તો કઈ નહીં, આપણે sin ઇન્વર્સ દૂર કરવા માટે વિધેય લગાવી દઈશું. અહીંયા ધારો કે x બરાબર કેટલા? tan થીટા. કારણ કે 2 tan થીટા upon 1 plus tan સ્ક્વેર આપણને ખબર પડી જશે. થીટા આવશે tan ઇન્વર્સ x, જ્યાં થીટા બિલોંગ્સ ટુ આપણો અંતરાલ રહેશે -90 થી +90. આ રીતે વિદ્યાર્થીઓ. ને હવે આપણે y ની શરૂઆત કરીએ તો sin ઇન્વર્સ આ રહેશે 2x ની જગ્યાએ tan થીટા upon 1 plus tan સ્ક્વેર થીટા. જ્યાં થોડુંક હજુ આગળ સોલ્વ કરીશ ને વિદ્યાર્થીઓ તો આ આવી જશે sin 2 થીટા, ને જ્યાં 2 થીટા એના વિસ્તાર સાથે આપણે એને મેચ કરી દઈશું. અહીં અંતરાલ આપવામાં આવ્યો નથી ક્વેશ્ચનમાં, એટલે તમે આનો અંતરાલ પરથી ડાયરેક્ટ મૂલ્ય લખી દેશો 2 થીટા, અને જ્યાં એનું મૂલ્યથી આપણે થોડુંક આગળ વધશું આ જ રીતે. વિદ્યાર્થીઓ અહીં એક્ચ્યુઅલી અંતરાલ નથી આપ્યો, એટલે મેં ડાયરેક્ટ લખ્યું છે 2 થીટા એના બિલોંગમાં હશે જ એવું સમજીને. એની રેન્જ કેટલી હતી? -90 થી 90. એ રેન્જમાં છે એવું સમજીને આપણે આન્સર લખીએ છીએ આગળ. અને થીટા છે કેટલું? આયુ થીટા તમારું tan ઇન્વર્સ x.
ને હવે વિદ્યાર્થીઓ આનું આપણે વિકલન કરવાના છે. યસ, x ને સાપેક્ષ વિકલન કરતા જે રહેશે dy by dx, અહીંયા રહેશે 2 into dy dx of tan inverse x. વિદ્યાર્થીઓ તમને tan inverse x નું વિકલન ખબર જ છે, 1/1 plus x square, એટલે તમારો ફાઇનલ આન્સર આવશે 1/2/1 plus x square. આ રીતનો વિદ્યાર્થીઓ આનો ઉત્તર રહેશે. પણ આ પ્રશ્ન આપણે પાછો સમજીએ, કારણ કે આમાં શરત નથી આપી એટલે આનું તમે ડાયરેક્ટ વિકલન પણ કરી શકો વિદ્યાર્થીઓ, એટલે મારે એ પણ સમજાવવાનું જ છે. એટલે આ એક પ્રશ્ન પાછો સમજીએ, ઓર બીજી રીતે તમારે પણ આ મેથડ સમજવી જરૂરી છે, કમ્પલસરી. જો શરત ના આપી હોય તો અહીં સ્ટાર્ટ કરશું dy by dx ડાયરેક્ટ. dy by dx ઓફ આપણો પ્રશ્ન sin ઇન્વર્સ 2x ભાગ્યા 1 plus x square. અહીંથી વિકલન વિદ્યાર્થીઓ સ્ટાર્ટ કરું છું. પહેલા તો આપણે sin ઇન્વર્સ x નું વિકલન કરશું, જેમાં રહેશે 1/√1 minus x square. આ રીતે x square એટલે કોણ ખબર ને, આ આખું વિધેયને x કીધું છે મેં, અને આનું વિકલન બાકી d by dx of 2x ભાગ્યા 1 plus x square. વિદ્યાર્થીઓ આ સાચું જ છે, પણ તમારે આ પણ શીખવાનું છે સાથે સાથે, એટલે તમને બંનેનો ડિફરન્સ ખ્યાલ આવે. ચાલો, એટલે અહીંયા રહેશે સેમ 2x ભાગ્યા 1 plus x square. ને હવે બસ આનું લસા લઈ લઈએ, એટલે આ લસા આવશે √1 plus x square નો વર્ગ આઉટસાઇડ, ને અહીંયા રહેશે ટોટલી 1 plus x square નો વર્ગ ઓછા 4x square. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો લાગશે આપણો ભાગાકારનો નિયમ, જે આ રીતે છે, છેદમાં છેદનો વર્ગ, તમને ખ્યાલ જ હશે ભાગાકારનો નિયમ. પછી છેદ 1 plus x square, અંશનું વિકલન 2x નું વિકલન કેટલું 2, ઓછા અંશ છેદનું વિકલન 0 + 2x, અને આ રીતે તમારું ફોર્મિંગ મળશે. એટલે ટોટલ તમને dy by dx વિદ્યાર્થીઓ મળવાનું કંઈક આટલું, જે 1 plus x square રહેશે, ફક્ત રૂટ દૂર થઈ જશે. અહીંયા તમને ટ્વિસ્ટિંગ મળવાનું છે, 1 plus 2x square plus x raised to 4, અને આ 4x square સેમ છે, અને અહીંયા તમે જરા ગુણાકાર કરીને આગળની ગણતરી જોઈ શકો. એટલે 2 + 2x square ઓછા 4x square આવું વિદ્યાર્થીઓ મળશે. અને આ જેમ છે તેમ જ આપણે એને રહેવા દઈએ ટોટલી. એમાં આ એક પદ તમે આને કટિંગ કરી શકશો, અને મળશે કેટલું dy by dx. યસ, આ રીતનું મળશે 1/√. સૌપ્રથમ સૌથી મોટું પદ x raised to 4 ઓછા 2x square વત્તા 1, આ રીતે. અને અહીંયા રહેશે વિદ્યાર્થીઓ 2 ઓછા 2x square ભાગ્યા આ સેમ 1 plus x square. આ એક વખત અહીંયા મેં દૂર કર્યું છે, ને હવે આગળની જે ટ્વિસ્ટિંગ છે મેન, એ તમારે સમજવાની છે વિદ્યાર્થીઓ. અહીંયા શરત ના આપી હોવાથી મેં તમને એક સેકન્ડ મેથડ પણ બતાવું છું, ને તમારે બંને શીખવાની છે. પરીક્ષામાં શરત ના આપી હોય તો તમારે વિદ્યાર્થીઓ આ જ કેસ કરવાનો, આ એવા જે હમણાં બતાવું છું. જો શરત આપી હોય તો તમે ડાયરેક્ટલી આ આન્સર લખી શકો. ચાલો, એટલે અહીંયા કિંમત રહેવાની તમારી 2 કોમન, dy by dx ફક્ત રહેશે 1 minus x square. તમે સમજી ગયા હશો આ કોનો વર્ગ છે તે. યસ, આ છે x square minus 1. કન્ફર્મ ના કહી શકાય, 1 minus x square પણ આવી શકે, અને આ સેમ જ રહેશે 1 plus x square. અહીંયા વિદ્યાર્થીઓ અહીંયા તમારા બે આન્સર આવશે. એટલે dy by dx આપણે ઉલ્લેખ કરશું 2 ગુણ્યા 1 minus x square ભાગ્યા અહીંયા માનાંક લખશું x square minus 1, કારણ કે વર્ગમૂળ અને સ્ક્વેર તમને અહીંયા બે કેસ બતાવશે. એટલે અહીંથી આપણા કેસીસ પડવાના 3 કેસ પડશે, એક ધન, એક ઋણ અને એક એક્ઝેક્ટ 0. એના 3 મૂલ્યમાં તમારો આન્સર આ દર્શાવવાનો છે. પહેલું વિકલ્પ 1, જો આ મૂલ્ય ધન હશે એટલે x square minus 1 greater than 0. જો આ ધન હશે તો તમને અહીંયા કિંમત મળશે. આ ક્યારે ધન હશે? આના બે આન્સર, એક x plus 1 અને એક x minus 1 greater than 0. ને બંને જો ધન હશે તો તમને dy by dx મળશે કેટલું 2 into 1 minus x square છેદમાં આનું મૂલ્ય ધન ગુણ્યા 1 by 1 plus x square.
તમે સમજી ગયા હશો આ કેન્સલ થઈ જશે. ફક્ત -12 લખશું -2/1 + x², જે તમારો ઉકેલ આ કન્ડિશનમાં આવશે, જેમાં x+1 અને x - 1 શું હશે? ગ્રેટર ધેન. એટલે તમે આને ઉલ્લેખ લખી શકો, x જે મૂલ્ય છે આખું એ મૂલ્ય x² - 1 ગ્રેટર ધેન 1 માં તમે જોયું. નેક્સ્ટ ક્વેશ્ચન્સ, વિકલ્પ 2, જેમાં આપણે સમજશું જો આ મૂલ્ય ઋણ હશે, x² - 1 <0, તો અહીંયા તમે ઋણ લખશો તો તમારો ઉત્તર અલગ આવશે વિદ્યાર્થીઓ. જેમાં 2 1 - x² ભાગ્યા ઋણ અહીંયા રહેશે x² - 1, અને આ સેમ તમે સમજી ગયા છો, આ માઈનસ આને લગાવશું એટલે આખું અહીંયા દૂર થઈ જશે. ફક્ત આન્સર આવશે કેટલો? 2/x² + 1, જે આપણે આગળના ફર્સ્ટ મેથડથી ગણ્યા એ આન્સર આવ્યો વિદ્યાર્થીઓ. ને હવે ત્રીજો કેસ, જેમાં આપણે લખશું આ રીતે. થર્ડ કેસ બી લખવો ફરજિયાત છે વિદ્યાર્થીઓ, જેને મેં આ રીતે એન્ડિંગ કરું છું. પહેલો કેસ મેં તમને બતાવ્યો, આની જગ્યાએ ધન, પછી આની જગ્યાએ ઋણ, ને હવે ત્રીજો વિકલ્પ એ પણ લખવો જરૂરી છે. જો x² - 1 = 0, એટલે x આવશે શું? +or -1. આ કેસ જો હશે તો તમારે લખવાનું dy/dx અશક્ય છે, કારણ આ જગ્યાએ તમને આન્સર વિદ્યાર્થીઓ ના મળે. અહીં જો તમે 0 લઈ લેશો તો એનીથિંગ અપોન 0 શું રહેશે? ફાઇનલી 0, એટલે 1/0 ઇન્ફાઇનાઇટ. એટલે આના 3 આન્સર આવશે, એક આ આન્સર સાચો, એક આ આન્સર સાચો, અને આ બી. આ આન્સર આપણો આગળ આવેલો છે, જેમાં મેં tan θ સજેસ્ટ કર્યું ને તે રીતે, પણ એનાથી આ આન્સર ના આવેલા, એટલે મેં તમને આખો કેસ આ નવેસરથી અહીંયા મેં તમને સમજાવ્યું. વિદ્યાર્થી નેક્સ્ટ પ્રશ્નમાં આગળ વધું છું. tan ઇન્વર્સ અને આ શરત 1/√3 થી -1/√3. વિદ્યાર્થીઓ આ સમ આપણે શીખી ગયા છે સેકન્ડ ચેપ્ટર પ્રતિવિધેયમાં. યસ, ત્રિગોનોમેટ્રિક પ્રતિવિધેયમાં આવેલો છે સમ. અહીંયા તમને ખ્યાલ આવી જશે હશે, tan θ નું સૂત્ર છે વિદ્યાર્થીઓ. આને આપણે ધારીને જશું, કારણ કે શરત આપી છે. શરત ના આપી હોય તો તમારે ધારવા વગર ડેરિવેટિવ કરવાની. અહીંયા રહેશે, ધારો કે x બરાબર tan θ, એટલે θ આવશે કેટલું? યસ, tan ઇન્વર્સ x, જ્યાં θ બિલોંગ્સ ટુ આપણો અંતરાલ રહેશે -90 થી +90, જેને મેં આ રીતે ઉલ્લેખું છું, tan ઇન્વર્સ સેમ 3 tan θ વિદ્યાર્થીઓ -tan³ θ upon 1 - 3 tan² θ. અને આખું સૂત્ર જો તમને ખ્યાલ હોય તે બનશે કેટલું? tan3θ. અહીંયા આપણે શરત જોતા હતા, ત્યારબાદ આગળ જતા હતા. આપણી શરત છે -1/√3 થી +1/√3 વિદ્યાર્થીઓ, જેમાં x નું મૂલ્ય આવ્યું tan θ, એટલે -1/√3 થી આપણે tan θ બનાવી દઈશું. ને ક્યારે tan θ 1/√3 બનશે? π/6 30 ડિગ્રી. યસ વિદ્યાર્થીઓ, આ તમારું θ આવશે, ને આપણે લાવવાનું છે કેટલું? 3θ. એટલે આને તમે 3 વડે ગુણી કાઢશો આ રીતે, અને પૂર્ણ વિરામ આને આપું તો -π/2 થી તમે જોઈ શકશો આ ફક્ત મળશે π/2. આ એની રેન્જમાં આવી ગયું કહેવાય. આ રીતે તમારી રેન્જ -90 થી 90 જે તમે શીખેલા છો વિદ્યાર્થીઓ, આયુ એ રેન્જમાં આવી ગયું, એટલે લખી શકશે તમે કેટલું? 3θ. અને લખવાનું 3θ બિલોંગ્સ ટુ -90 થી 90, જે મેં આના દ્વારા લખ્યું છે. બસ હવે તો બહુ ઈઝી. θ છે કેટલું? tan ઇન્વર્સ x. ને હવે આટલું તમે સેકન્ડ ચેપ્ટરમાં વિદ્યાર્થીઓ અહીંયા શીખ્યા હતા. આપણે હવે આગળ વધશું વિકલન, જેમાં કશું નથી કરવાનું, x ને સાપેક્ષ વિકલન કરતા આ આવશે dy/dx 3, અને આનું વિકલન આવશે 1/1 + x², જેને અરેન્જ કરી નાખશું તો 3/1 + x², જે આ રીતે વિદ્યાર્થીઓ આ પ્રશ્નનો એકદમ સરળ રીતે આન્સર આપણે સમજી શકીએ, જેમાં કશું જ નથી કર્યું મેં, ફક્ત ને ફક્ત અહીંયા tan θ ધારી દીધું અને આનું વિકલન એક સિમ્પલ વેથી આપણે અહીંયા આપી દીધું, જે એકદમ ઈઝી વેથી આપણે આ પૂર્ણ કરી શકીએ. યસ, ચલો વિદ્યાર્થીઓ એ જ રીતે આગળ વધું છું. y = cos ઇન્વર્સ 1 - x², 1 + x².
અહીં બી તમને ખ્યાલ આવી જશે સૂત્ર x બરાબર tan θ લઈ લેશું. યસ, ધારો કે જેનું મૂલ્ય આપણું આ પ્રમાણે વિદ્યાર્થીઓ રહેશે. ધારો કે વિદ્યાર્થીઓ આમાં બી આપણે x બરાબર tan θ લઈ લેશું. મતલબ θ મળશે કેટલું? tan ઇન્વર્સ x. અને જે આપણો વિસ્તાર રહેશે વિદ્યાર્થીઓ tan θ માં -90 થી 90, જે આપણી શરત છે. અને આખું મૂલ્ય વિદ્યાર્થીઓ આપણે અહીંયા એટેચ કરી દઈએ, જે મળશે cos ઇન્વર્સ 1 - tan સ્ક્વેર θ અને 1 + tan સ્ક્વેર θ. મેં ઉમ્મીદ કરું છું તમે સમજી જ ગયા હશો મેં કયું સૂત્ર લગાવવાનું છે તે. યસ, જે રહેશે ફક્ત ને ફક્ત cos 2θ. બસ અહીંયા આપણે એક શરત દર્શાવવી પડે વિદ્યાર્થીઓ, ત્યારબાદ આપણે એને 2θ લખી શકીએ જો એના વિસ્તારમાં આવી હોય તો. એટલે આ છે આપણું મૂલ્ય 0 x 1, જેને આપણે આ પ્રમાણે અહીંયા આપણે વિદ્યાર્થીઓ જોઈ શકીએ શરત. વિદ્યાર્થીઓ x ની કિંમત tan θ એ મૂકું છું મેં 0 tan θ 1. તમને ખ્યાલ હશે tan 0 0 પર થશે અને 1 ક્યારે થશે? યસ, એક્ઝેક્ટલી 45. યસ વિદ્યાર્થીઓ, મને θ નથી જોઈતું, કેટલું જોઈએ છે? 2θ. એટલે આને ગુણ્યા 2 કરી નાખીશ આ રીતે. ફક્ત મળશે 0 2θ π/2. આપણો વિસ્તાર કેટલો હતો cos ઇન્વર્સ નો? 0 થી π વિદ્યાર્થીઓ. cos ઇન્વર્સ નો જે આવી ગયો, કારણ કે 0 થી π/2 એટલે આટલું એના વિસ્તારમાં અવેલેબલ છે જ એવું આપણે કહી શકીએ. એટલે તમે લખશો શું? 2θ, જ્યાં 2θ belongs to actually 0 to π/2 છે. એટલે એને હું કહી શકું કે 0 to π પણ છે. યસ, અને હું ટોટલી લખી દઈશ 2θ એટલે i√θ. તમે ધાર્યું છે તે tan ઇન્વર્સ x. અને અહીંયાથી વિદ્યાર્થીઓ તમે આટલે સુધી સેકન્ડ ચેપ્ટરમાં શીખેલા જ છો એ જ છે. હવે હું વિકલન કરું છું, એ તો તમને ખબર જ છે. x ને સાપેક્ષ વિકલન કરતા dy/dx 2 અને આનું વિકલન આવશે કેટલું? 1/1 + x², જે ફક્ત 2/1 + x² થી મેં આને ઉલ્લેખી શકું છું. અને આ પ્રશ્નનો ઉત્તર વિદ્યાર્થીઓ મેં આપી શકું છું. એકદમ ઈઝી છે. પણ જો આ શરત નહીં આપી હતે તો તમારે આને શરત ધારીને નથી જવાનું. તમારે એને પેલા આગળ જે 3 કેસ તમને બતાવ્યા ને મેં, તે રીતે આપણે એને એક્સપાન્ડ કરીને ગણતરી કરીને 3 કેસ દર્શાવવા પડે. આ તેમાંનો એક કેસ છે જેમાં આપણા પાસે ખાલી શરતને પૂરતું સોલ્યુશન્સ છે. વિદ્યાર્થીઓ આ પણ સેમ જ સમ છે, જેનો ક્વેશ્ચન તમે જોઈ શકો છો સેમ છે, પેલા જે પ્રશ્નમાં છે તેવું જ, પણ અહીંયા ખાલી આપ્યું છે સાઈન. આપણે એને cos તરીકે હમણાં જ શીખી ગયા. ચરણ બી આ જ હતી 0 to x > 1 માં ચરણમાં. ચાલો આપણે બી આ જ રીતે આને સમજશું. x બરાબર tan θ લઈશ. ધારો કે x tan θ માટે θ આવશે વિદ્યાર્થીઓ tan ઇન્વર્સ x, જ્યાં આપણી શરત રહેશે θ belongs to tan ઇન્વર્સ નો વિસ્તાર. યસ, તમને ખ્યાલ જ છે -90 થી +90. અને હવે આપણે આગળ વધીએ તો y sin ઇન્વર્સ, જેનું મૂલ્ય મેં આ પ્રમાણે વિદ્યાર્થીઓ દર્શાવું છું. યસ, 1 - tan² / 1 + tan². અને આખું મૂલ્ય તમને ખ્યાલ જ છે, જે હમણાં જ આપણે શીખી ગયા પેલા પ્રશ્નમાં cos 2θ. હવે આ cos 2θ છે અને આપણને કેટલું જોઈએ? sin. એટલે તમે એને 90 - કરી નાખશો. વેરી ગુડ, સમજી ગયા હશો. એટલે અહીંયા આવશે sin of 90 - 2θ, જેને હવે આપણે શરતથી સમજશું. આપણે એ શરત સમજવી જરૂરી છે વિદ્યાર્થીઓ. વિધાઉટ તમે કન્ડિશન આ દાખલાને પૂર્ણ ના કરી શકો. એટલે શરત છે 0 x < 1. એમાં આપણી પાસે જે x નું મૂલ્ય લીધું છે એ મૂકી દઈએ. 0 tan θ < 1. યસ, tan ક્યારે 0 ને 1 થાય? તો એક 0 પર થશે ને એક 45 પર π/4 પર. આપણે જોઈએ છે 2θ, એટલે આને હું 2 વડે ગુણી કાઢું છું. એટલે અહીંયા આવી જશે π/2. હવે વિદ્યાર્થીઓ sin ઇન્વર્સના વિસ્તારમાં
આપણે 0 to π/2 તો લઈ આવ્યા, પણ અહીંયા સાઈન છે ને અહીંયા કોસ છે એટલે આને મેં સાઈન બનાવી દીધું છે, 90 માઇનસ કર્યું છે, એટલે એ વિદ્યાર્થી વિધેય બનાવું છું. જો 0 માઇનસ અહીંયા ગુણશું, અસમતા ચેન્જ થશે. જેવું તમે માઇનસ મલ્ટીપ્લાય કરશો ને સ્ટુડન્ટ્સ, એટલે અહીંયા અસમતા ચેન્જ થશે, કારણ કે -2 θ આવી ગયું. જો હવે હું 90 ઉમેરું છું, અહીંયા 90 ઉમેરીશ π/2 પ્લસ, અહીંયા બી 90 ઉમેરીશ. બધા સ્ટેપમાં તમે 90 ઉમેરતા જાઓ. આ 90 ડિગ્રી છે π/2, જેમાં આ થઈ જશે કેટલું 0, એટલે 90 પ્લસ 0 એટલે 90 π/2 માઇનસ 2 θ, અને આ આવશે 0. વિદ્યાર્થીઓ આપણું ચરણ તે જ રહ્યું, 0 થી લઈને 90 માઇનસ 2 θ લેસ ધેન 90, એટલે ઇનડાયરેક્ટલી આમ જોવા જાય તો વિદ્યાર્થીઓ પહેલું ચરણ જ છે 0 થી 90, જે આના વિસ્તારમાં આવી ગયો. આનો વિસ્તાર કેટલો હતો -90 થી 90, જેને તમે આ રીતે સમજી શકો છો, અને એના ચરણમાં લાવી ગયા. એટલે તમે લખશો આન્સર 90 માઇનસ 2 θ, આ પ્રશ્નનો ઉત્તર, જેમાં તમે θ મૂકી દેશો. કેટલું છે θ? યસ, tan ઇન્વર્સ x. ને હવે આપણે અહીંયાનું વિકલન કરવાનું છે, જે આપણે આગળ વધારશું. x ને સાપેક્ષ વિકલન કરતા વિદ્યાર્થી મિત્રો આનું વિકલન કરું છું, એટલે dy/dx તમે જોઈ શકો છો, dy/dx ઓફ π/2, પાક્કું π/2 નું વિકલન કેટલું થશે 0, અને અહીંયા આવશે -2 dy/dx ઓફ tan ઇન્વર્સ x. આ રીતે વિદ્યાર્થીઓ મળશે, જેમાં આ ફાઇનલ આન્સર અહીંયા રહેશે 0, અને આ રહેશે 2 1/1 + x², જેમાં આપણે tan ઇન્વર્સ નું વિકલન લગાવ્યું છે, એટલે ટોટલ મળશે dy/dx -2/1 + x². આ પ્રશ્નનો ટોટલી આન્સર્સ વિદ્યાર્થીઓ મળશે. આ આગળનો સમ કર્યો તેના જેવો જ છે, ખાલી એ સાઈન હતું, પેલામાં કોસ હતું, એટલે એનો આન્સર પોઝિટિવ આવ્યો. અહીંયા આપણો આવ્યો શું નેગેટિવ. ચાલો વિદ્યાર્થીઓ, એક પ્રમાણે આપણે આગળ વધશું. y = cos ઇન્વર્સ 2x/1 + x². અહીં બી આપણે એ જ રીતે જોશું. ધારો કે જેમાં મૂલ્ય આપણું રહેશે ટોટલી આ રીતે, જેમાં x બરાબર આપણે લેશું tan θ. વિદ્યાર્થીઓ, આ પ્રમાણે આપણે ધારીએ x બરાબર tan θ, કારણ કે આ સૂત્ર આખું તમારું tan માં બેસી જશે, 2x/1 + x², એટલે 2 tan θ / 1 + tan²θ, જ્યાં θ belongs to આપણે લખશું -π/2 થી π/2, અને તમને આમાંથી મળશે એક્ઝેક્ટલી θ કેટલું tan ઇન્વર્સ x. આ રીતે. યસ વિદ્યાર્થીઓ, આ કિંમતો આપણે અભ્યાસ કરશું આગળ અંતિમ ચરણમાં. એટલે y આવશે તમારું મૂલ્ય ઓન્લી એન્ડ ઓન્લી, જેમાં રહેશે cos ઇન્વર્સ 2 tan θ / 1 + tan²θ, જે તમે આ રીતે એને ઉલ્લેખી શકો છો વિદ્યાર્થીઓ. અને એ કશું જ નથી, એકદમ સરળ પદોમાં આનું મૂલ્ય આવશે આ ફક્ત ને ફક્ત 2 tan θ / 1 + tan²θ sin 2θ આવશે. અહીંયા આપણે જોશું શરત આપણે, અને ત્યારબાદ આપણે એની આગળની ગણતરી વિદ્યાર્થીઓ આ પ્રમાણે આપણે કરી શકશું. વિદ્યાર્થીઓ, શરતમાં આપણે જોશું આ રીતે. આપણી શરત છે -1 થી 1, આ રીતે. એમાં આપણે આ x નું મૂલ્ય જે છે ને tan θ, એ આપણે એટેચ કરી દઈશું, એટલે અહીંયા લાગશે ફક્ત tan θ. ને હવે બોલો, tan ક્યારે 1 બને? યસ, અને -1 -45 પર, અને આ રહેશે +45 પર. કરેક્ટ વિચાર્યું તમે. હવે આ θ માં બનાવી દઈશ 2θ માં, એટલે અહીંયા લાગશું 2 ગુણાકાર આ બી સેમ, અને 2 ગુણાકારમાં 2π/4, એટલે ટોટલ મળશે -π/2 થી π/2. વિદ્યાર્થીઓ, અહીંયા તમારે સ્ટોપ કરવાનું છે, અને આ જે ચરણ છે એ આના વિસ્તારમાં નથી, એટલે એને કન્વર્ટ કરશું આપણે એના વિસ્તારમાં, જે મેં તમને બે અલગ અલગ રીતે બતાવું છું. પહેલું બતાવીશ 2θ માં અહીંયા આપણે π/2 ઉમેરી લઈએ તો શું થશે જુઓ. જેવું તમે π/2 ઉમેરશો, આ પહેલો કેસ કે π/2 ઉમેરશો એટલે કદાચ આવું બનશે, આ રીતનું. અહીંયા રહેશે તમારું લેસ ધેન π/2 + 2θ, અને અહીંયા રહેશે તમારા માટે π/2 + π/2, જે તમે સમજી ગયા હશો. π/2 + 2θ એ આના માટે વેલિડ છે, એ આપણે ચેક કરશું. અને ત્યારબાદ પછી બીજી કન્ડિશન બતાવું છું, એ બી તમે જોવો. એટલે આ આવશે 90 π/2 + 2θ, અને અહીંયા પાઈ શરત વાઇઝ આવી ગયું, એની રેન્જ આવી ગઈ,
0 થી પાઈ એની રેન્જમાં તમે આવી ગયા, પણ આનું મૂલ્ય તમે અહીંયા લખી શકો ખરા? હા કે ના એ આપણે જોઈ લઈએ. તો આ રીતનું તમે લખશો sin 2 થીટાની જગ્યાએ આ લખી શકાય sin 90 + 2 થીટા? તો હું કહીશ ના, આ ના લખી શકાય, કારણ કે sin 90 + 2 થીટા શું થાય? એ બનશે ઓન્લી એન્ડ ઓન્લી cos 2 થીટા, જેને તમે અહીંયા cos 90 + 2 થીટા લખવા જશો તો આવું થશે. જો cos 2 થીટા 90 + જો બનાવું તો વિદ્યાર્થીઓ આ બનશે બીજું ચરણ. 90 + એટલે અહીંયા આવ્યા કહેવાય ને, બીજું ચરણમાં cos વિધેય શું હોય? ઋણ હોય. એટલે આનો આન્સર આવશે તમારો ઋણમાં sin 2 થીટા. એટલે આ તમે નહીં લખી શકો, ભલે શરત આવી ગઈ હોય તો તમે એને વેલિડ નહીં ગણી શકો. એટલા માટે અહીં એક બીજી શરત બતાવું છું, એ તમે જુઓ. શરત કન્ટિન્યુ છે વિદ્યાર્થીઓ. મેં તમને આ બે શરત એટલા માટે બતાવું છું કે તમે એના ચરણમાં આવી જશો પણ મૂલ્ય નહીં લાવશો તો ફાયદો નહીં થશે. એટલે હવે આ જ વસ્તુ પાછી બતાવું છું. -90 થી 90 એટલે વિદ્યાર્થીઓ આ જ શરત, પણ એમાં મેં તમને 90 ઉમેરાવડાવ્યું અને 0 to પાઈ લઈ આવ્યો. આનો વિસ્તાર તો આવી ગયો પણ એ એના સાથે વેલિડ નહીં થયું. એટલે હવે એને બીજો કેસ કરવાનો, માઇનસ વડે ગુણી કાઢું છું. અસમતા ચેન્જ થશે. મોસ્ટ પ્રોબેબલ આ જ પ્રક્રિયા કરવાની પહેલી. શું? માઇનસ વડે ગુણવાનું અને કોઈ બી એક ઉમેરી દેવાનું. જો અહીંયા હું ઉમેરી દેઉં છું π/2 બધા કેસમાં, તો પણ તમારો આન્સર રેન્જમાં આવી જશે અને આન્સર પણ આવી જશે. આ મેં 90 ઉમેરી દીધું વિદ્યાર્થીઓ. એટલે અહીંયા આવશે આ પાઈ, આ સેમ, અને અહીંયા રહેશે 0. એટલે તમને 0 થી લઈને પાઈ વિધેય મળશે વિદ્યાર્થીઓ. આ પણ ચેક કરાવીશ સાચું છે કે ખોટું છે. આનો વિસ્તાર બી તમે જો 0 થી પાઈ આવી ગયો છે, પણ હવે sin 2 થીટા આની સાથે વેલિડ થાય કે નહીં તે આપણે જોઈ લઈએ. તો આની જગ્યાએ આપણે લખવાના છે અહીંયા, કારણ કે આઉટસાઇડ વિધેય કેટલું છે? cos. એટલે ઇનસાઇડ વિધેય બી cos રાખીશ. એટલે cos 90 - 2 થીટા લખું તો શું આવશે? યસ, cos 90 - 2 થીટા પહેલું ચરણ આવશે અને એ મૂલ્ય બનશે કેટલું? sin 2 થીટા, જે સત્ય છે. આમાં નહીં બનેલું, કારણ કે આમાં ઋણ થઈ ગયું, આમાં બન્યું ધન. એટલે આ વિધેયને જે આન્સર આવ્યો વિદ્યાર્થીઓ sin 2 થીટા, એ આપણે આ શરત વેલિડ કરશું. આ શરત વેલિડ નહીં થશે. ને ત્યારબાદ હવે આ પ્રશ્ન જે સમીકરણ 1 અટકેલો છે એને મેં આ રીતે એન્ડિંગ કરું છું. sin ઇન્વર્સ જેનું મૂલ્ય છે cos ઇન્વર્સમાં sin 2 થીટા આ લખવાનું છે. કેટલું? cos 90 - 2 થીટા, અને ત્યારબાદ 90 - 2 થીટા લખીને થીટા આપણે મૂકી દેશું. શું છે થીટા? આવ્યું tan ઇન્વર્સ x. વિદ્યાર્થીઓ હવે એનું વિકલન કરશું એટલે એ વિકલન તમને ઈઝીલી મળશે, જે સરળ છે. x ને સાપેક્ષ વિકલન કરતા જે આવશે dy/dx, આ અચળ એટલે 0, અને tan ઇન્વર્સ નું વિકલન કેટલું? 1/1 + x². એટલે મારો આન્સર આવશે -2/1 + x². વિદ્યાર્થીઓ આ આપણો ફાઇનલ આન્સર આ પ્રશ્નનો રહેશે. પણ એકવાર પાછું સમજાવું છું. આ શરતના અહીંયા બે કેસ પડ્યા. કયા? એક તો મેં તમને π/2 ઉમેરાવડાવ્યું, આમાં બી ઉમેર્યું, પણ પહેલા શું કર્યું મેં? માઇનસ વડે ગુણ્યું. વિદ્યાર્થીઓ હંમેશા આ જ પ્રોસેસ કરવાની. કોઈ પણ શરત હોય પહેલા માઇનસ વડે ગુણી કાઢવાનું ને પછી એ વિધેયને એડ કરી દેવાનું. આમાં પણ એવું કરવા ગયા પણ એના વિસ્તાર સાથે મેચ થયું, પણ આ વિધેય ખોટું આવ્યું એટલે મેં તમને ખોટું પણ લખાવડાવ્યું છે. તમારે બી લખવાનું છે ને પછી તમારે સાચું લખવાનું છે. કરેક્ટ વિદ્યાર્થીઓ? આપણે આ જ રીતે સેકન્ડ ચેપ્ટરમાં શીખેલા એના અંદર ડાયરેક્ટ શરત આવી જતી હતી. તેમાં આપણે ડાયરેક્ટ ઇન્વર્સ વિધેય લખી દીધા. આમાં એવું નથી થયું. એટલે તમારે એને વિસ્તારમાં લાવવા માટેની આ મહેનત કરવાની છે. એ મહેનતમાં પાછું એકવાર બોલી દેમ છું. માઇનસ વડે ગુણવાનું અને બંને બાજુ એ વિધેયને π/2 ઉમેરવાનું, એટલે તમને શરત મળી ગઈ. યસ વિદ્યાર્થીઓ, અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ અને આગળનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો આપણે આગળના પાઠમાં જોશું. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ, બાય બાય. Thank you.